મિત્રો, નાનખટાઈ એવી વસ્તુ છે કે તમે ક્યારે પણ ખાવા માટે આપો ને તો કોઈ ના નહીં પાડે. આજે હું પરફેક્ટ માપથી ઓવનમાં અને કઢાઈમાં નાનખટાઈ બનાવવાની છું, અને એ પણ કોઈ પણ બેકિંગ પાવડર અને બેકિંગ સોડાનો ઉપયોગ કર્યા વિના. અને બન્યા પછી તમે બિલીવ નહીં કરો કે આ ઘરે બની છે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો ચાલો દિવાળીમાં મહેમાનોને સર્વ કરવા માટે નાનખટાઈ બનાવી લઈએ. તો સૌથી પહેલાં મેં એક બાઉલ લઈ લીધો છે અને એમાં અડધો કપ ઘી લીધું છે. ઘી જ્યારે પણ તમે લો તો આ રીતે જામેલું લેવાનું છે. ઓગાળેલું ઘી કોઈ દિવસ પણ નહીં લેતા, અને બધું પ્રોપર ઘી આપણું અડધો કપ હોવું જોઈએ. અને ત્યારબાદ એમાં અડધો કપ ઘરે જ દળેલી આપણે ખાંડ લઈશું. જ્યારે પણ બેકિંગની કોઈ પણ વસ્તુ બનાવો ને તો માપ એકદમ પરફેક્ટ હોવું જોઈએ અને બધી વસ્તુ રૂમ ટેમ્પરેચરમાં હોવું જોઈએ. સૌથી પહેલાં ખાંડ અને આપણે ઘીને મિક્સ કરી લઈશું અને બરાબર આપણે એને ફેટવાનું છે. અહીંયા થોડી મહેનત કરવાની છે. ફેટવાનું એટલું છે કે ખાંડ બરાબર ઓગળી જાય ને એકદમ બટર ક્રીમ જેવું આપણું મિશ્રણ થઈ જવું જોઈએ. પહેલો જે સ્ટેપ છે એ પરફેક્ટ માપનું, અને બીજો સ્ટેપ છે કે તમારે એને બરાબર આ રીતે ફેટવાનું છે. અને તમે જોઈ શકો છો હું કેટલું સરસ ફેટું છું, અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ફ્લફી પણ થઈ જશે. અને જેમ આપણે બટર ક્રીમ બનાવતા હોય છે ને કેક માટે, એવું થઈ જવું જોઈએ. જો હું તમને બતાવું છું, એકદમ પરફેક્ટ કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ થઈ ગયું છે. અને હવે એને આપણે ચેક કેવી રીતે કરવું, જુઓ આ રીતે બરાબર બટર ક્રીમ જેવું છે ને આંગળીમાં લેશું ને તો સહેજ પણ તમને ખાંડની કણી રહેવી ના જોઈએ, એટલું તમારે એને મિક્સ કરવાનું છે. હવે ઉપર એક ચાળણી મૂકીશું અને એમાં 1 કપ આપણે મેંદો લઈશું અને અડધો કપ બેસન લઈશું. ઝીણો બેસન લેવાનો છે. બેસન નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે 2 મોટી ચમચી આપણે ઝીણી સોજી લેવાની છે અને ચપટી મીઠું લઈશું. મીઠું નાખવાથી મીઠાશમાં આપણે વધારો થઈ જતો હોય છે. અને હવે આપણે એને બધું જ વસ્તુ ચાળી લેવાનું છે. હવે જે ત્રીજો સ્ટેપ છે એ આ ચાળવું, કે કોઈ પણ ડ્રાય વસ્તુ હોય એને ચાળીને લેવાનું અને એને હવે હલકા હાથે આપણે મિક્સ કરવાનું છે. પહેલે હું આ રીતે ચમચાથી બધું મિક્સ કરી લઈશ. ધ્યાન રાખવાનું છે કે આપણે લોટને સહેજ પણ મસળવાનો નથી. એકદમ હલકા હાથે જ તમારે એને મિક્સ કરવાનું છે. જુઓ સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાં મેં 5 ચમચી એલચી નાખી છે ફ્લેવર માટે. એના વગર પણ તમે બનાવી શકો છો. અને હવે હાથથી બધું આપણે ભેગું કરી લેવાનું છે. લોટને બાંધવાનો નથી, બસ ભેગો કરવાનો છે. તમે જોઈ શકો છો હું એકદમ હલકા હાથે બધું ભેગું કરું છું. આ સ્ટેજ પર જો તમને લોટ ડ્રાય લાગે તો તમે ઘી લઈ શકો છો 1 થી 2 ચમચી, પણ પાણી સહેજ પણ નહીં નાખતા, નહીં તો તમારી નાનખટાઈ સારી નહીં બને. જુઓ લોટ બંધાઈ ગયો છે, એને સાઈડમાં રાખી લઈએ. હવે ઓવનમાં હું જે બેક કરવાનું છે એ ડીશને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. અને કઢાઈમાં મારી પાસે આ સ્ટીલની થાળી છે તો એમાં આપણે બેક કરીશું. તમારી પાસે જો ધાતુની હોય ને તો લેજો, એમાં સરસ બનશે. અને હવે જો લોટમાંથી માપ પ્રમાણે આપણે નાનખટાઈ બનાવીશું. કોઈ પણ માપની લઈ લેવાનું, એટલે બધી એક સરખી બને. મેં ચમચી લીધી છે અને હલકા હાથે એને તમારે આ રીતે રાઉન્ડ કરવાનું છે. ચપટું નથી કરવાનું, સહેજ ગોળ જ રાખવાનું છે, કારણ કે બેક થશે એટલે એની જાતે શેપ લઈ લેશે. ઉપર આપણે પિસ્તાની કતરણ લગાવીશું. તમે કંઈ પણ લગાવી શકો છો, બદામ, કાજુ અથવા એલચીનો ભૂક્કો પણ નાખી શકો છો. જુઓ બીજી પણ એ રીતે બનાવી લઈએ. બનાવતી વખતે ધ્યાન રાખવાનું છે, સહેજ પણ પ્રેસ નથી કરવાની. બીજી નાનખટાઈને આપણે ડીશમાં લઈ લઈશું ને ઉપરથી પિસ્તાની કતરણથી એને ગાર્નિશ કરી લઈશું. અને આ જ રીતે આપણે બધી જ નાનખટાઈને બનાવી લેવાની છે. તમે જોઈ શકો છો મિત્રો, જ્યારે દિવાળી હોતી હતી પહેલે, જ્યારે આપણે નાના હતા ત્યારે બેકરીમાં આપણે ઘરમાંથી બધો સામાન લઈને જતા હતા અને બેકરીવાળા આપણને નાનખટાઈ બનાવીને આપતા હતા. અને એ રીતે આપણે દિવાળીમાં બનાવતા હતા. હવે તો આપણે ઘરે જ બનાવીએ છીએ. ઘણા બધા ઘરે બનાવતા હોય છે, કઢાઈમાં બનાવતા હોય છે, ઓવનમાં બનાવતા હોય છે. અને જુઓ મેં બધી નાનખટાઈ બનાવી લીધી છે અને ઉપર પિસ્તાની કતરણ પણ લગાવી લીધી છે. હવે મેં થોડો ઓરેન્જ ફૂડ કલર લીધો છે ને ઉપર આપણે આ રીતે એના ડોટ્સ મૂકીશું. જ્યારે બનશે ને તો દેખાવમાં ખૂબ જ સરસ લાગશે. એ ફક્ત હું ઓવન માટે જ કરું છું, અને જે આપણે ગેસ પર કરવાના છે એને આપણે સાદી જ રાખીશું. હવે આપણી બંને નાનખટાઈ બની ગઈ છે. હવે આપણે એને બેક કરીશું. તો ગેસ પર બેક કરવા માટે સ્લો ગેસ પર આપણે તપેલી કે કઢાઈ એલ્યુમિનિયમની હોય મૂકવાની, એમાં કાંઠો મૂકી લેવાનો. તમે ચાહો તો અંદર મીઠું કે રેતી પણ નાખી શકો છો ને ઢાંકીને 5 મિનિટ માટે
માટે આપણે પ્રીહીટ કરી લેવાનું છે. જ્યારે પણ બેકિંગની આઈટમ બનાવો તો એને પ્રીહીટ કરવું ખૂબ જ જરૂરી છે. જુઓ 5 મિનિટ થઈ ગઈ છે અને એમાં જે આપણી સ્ટીલની થાળીવાળી છે આપણે નાનખટાઈ મૂકી દઈશું અને ઢાંકીને 20થી 25 મિનિટ માટે આપણે બેક કરી લેવાની છે. મેં મારું ઓવન પણ પ્રીહીટ કરી લીધું છે અને એમાં નાનખટાઈ મૂકી દીધી છે. 150 ડિગ્રી પર આપણે 12થી 15 મિનિટ માટે બેક કરીશું. બધાનું ઓવન અલગ અલગ હોય છે એટલે એ પ્રમાણે બેક કરીશું. જુઓ મિત્રો, 12 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો પરફેક્ટ બેક થાય છે. હજી હું એને 3 મિનિટ માટે બેક કરીશ. આપણે કઢાઈમાં પણ જોઈ લઈએ, એમાં પણ 15 મિનિટ થઈ ગઈ છે અને હજી ઉપરથી એટલો કલર નથી આવ્યો એટલે હજી એને આપણે 5 મિનિટ બેક કરીશું. અને જો લગભગ 15થી 16 મિનિટ પછી આપણી ઓવનની નાનખટાઈ પરફેક્ટ બેક થઈ ગઈ છે અને કલર જુઓ એકદમ પરફેક્ટ આવ્યો છે અને એમાં ક્રેક પણ આવી છે. જ્યારે પણ નાનખટાઈ પરફેક્ટ હોય ને તો એમાં ઉપરથી ક્રેક આવે. હવે આપણે ઓવનને બંધ કરીને એમાં જ એને ઠંડી થવા દઈશું અને હવે આપણે મેં જે તપેલીમાં મૂકી છે એ પણ જોઈ લઈએ. મેં સ્ટીલની થાળી લીધી છે એટલે નીચેથી થોડું વધારે ડાર્ક થઈ ગયું છે. તમે ધાતુની લેશો તો પરફેક્ટ બનશે. જુઓ મિત્રો, મેં બંને નાનખટાઈને કમ્પ્લીટલી ઠંડી કરી લીધી છે ને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બની છે. આ જુઓ કઢાઈવાળી જુઓ ઉપરથી તો બરાબર બની છે પણ નીચેથી થોડી વધારે ડાર્ક થઈ ગઈ છે કારણ કે સ્ટીલનું વાસણ હતું. ધાતુનું હોત તો એકદમ પરફેક્ટ બનતે. અને જુઓ આ ઓવનની પરફેક્ટ ક્રેક આવ્યા છે અને નીચેથી જુઓ એકદમ સરસ બેક થઈ છે. બંને તમે ઉપરથી જોઈને તમને બિલીવ નહીં કરી શકો કે આ કઢાઈની છે કે આ ઓવનની છે. બંને પરફેક્ટ લાગે છે. હું તમને તોડીને પણ બતાવું છું. જુઓ એકદમ ફરસી, કોઈ પણ ખારો કે બેકિંગ પાવડરનો આપણો યુઝ નથી કર્યો અને જુઓ કઢાઈવાળી પણ એકદમ સરસ બની છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. તો મિત્રો, દિવાળી આવી રહી છે અને દિવાળી પર મહેમાનોને સર્વ કરવા માટે ઘરે જ નાનખટાઈ બનાવજો. હવે એવું નહીં કહેતા કે ઓવન નથી, ઓવન વગર પણ તમે ઘરે બનાવી શકો છો. અને જુઓ કેટલી સરસ બની છે. તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. આવજો, તમારું ધ્યાન રાખજો.